જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે શેર કરીશ વઢવાણના પ્રખ્યાત વઢવાણી મરચાં કેવી રીતે આથવા. આ તેની ઓરિજિનલ રેસિપી છે જે તમને કોઈએ પણ નહીં જણાવી હોય. આ મરચાં તમે લાંબો ટાઈમ સુધી કેવી રીતે સ્ટોર કરી શકશો તેની બધી જ ટિપ્સ અને ટ્રીક તમને આ વિડીયોમાં જોવા મળશે. તો આ રેસિપી એન્ડ સુધી જોજો, બિલકુલ પણ સ્કીપ ન કરતા. અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી ક્લિક કરજો, જેથી આવા જ નવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો આજની આ રેસિપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં વઢવાણી મરચાંને કટ લગાવી ભરવા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું. તો એક નાના વાસણમાં 2 ટેબલ સ્પૂન અને અડધી ટીસ્પૂન ઉપર થોડું મીઠું ઉમેરીશું. સાથે જ તેમાં 2 ટેબલ સ્પૂન હળદર ઉમેરીશું અને આને સારી રીતે મિક્સ કરશું. તો મીઠું અહીંયા થોડું આગળ પડતું હોય છે, પણ તમને જો વધારે મીઠું ન ફાવતું હોય તો તમે તે પ્રમાણે લઈ શકો છો. હવે આ મિક્સ કરેલા મિશ્રણને આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે વઢવાણી મરચાંને પહેલાં સ્વચ્છ ભીના કપડાથી સાફ કરી લેવા, જેથી તેના ઉપર કોઈ પણ માટી કે કચરું હોય તો તે સાફ થઈ જાય. અહીંયા વઢવાણી મરચાં એકદમ ફ્રેશ હોય તેવા જ લેવા, જેથી તેની સેલ્ફ લાઈફ છે તે લાંબા સમય સુધી એવી જ રહે. તો આ વઢવાણી મરચાં વજનમાં 750 ગ્રામ છે. તો આ મેઝરમેન્ટ છે તે એકદમ પરફેક્ટ છે. તો હવે વઢવાણી મરચાંને ચપ્પાની મદદથી આ રીતે લાંબો કટ લગાવી લઈશું. અહીંયા તમારે જો મરચાંના બી કાઢવા હોય તો તમે કાઢી શકો છો. તો હવે અહીંયા આ રીતે આપણે બધા જ મરચાંમાં કટ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે જે મીઠા હળદરવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું તેને હવે કટ કરેલા મરચાંમાં ભરી દઈશું. તો મરચાંમાં આ રીતે હળદર મીઠું ભરવાથી તેમાં જે પણ તીખાશ હશે તો તે નીકળી જશે. તો બસ હવે આ જ રીતે આપણે બધા જ મરચાંમાં હળદર મીઠું ભરી દઈશું. તો હવે આ વઢવાણી મરચાં છે તે ફક્ત 4 મહિના સુધી જ મળે છે. જેમ કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી જ આ વઢવાણી મરચાં માર્કેટમાં મળતા હોય છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધા જ મરચાં ભરી દીધા છે. તો આ રીતે કોઈ પણ વાસણમાં તેને આખી રાત માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી તેમાં જે પણ તીખાશ હશે તો પાણી સાથે તે નીકળી જશે. તો હવે અહીંયા બીજા દિવસે તમે જોઈ શકો છો કે મરચાંમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેને એક કોટન કપડામાં આખો દિવસ માટે રહેવા દઈશું. તો આ રીતે કપડામાં પહોળા કરવાથી તેમાં રહેલું જે પણ એક્સ્ટ્રા પાણી હશે તો તે બિલકુલ પણ નહીં રહે. તો આ રીત ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા જો મરચાંમાં પાણીનો ભાગ હશે તો તમારા મરચાં છે તે લાંબો સમય સુધી સારા નહીં રહે અને તેમાં બગડવાના ચાન્સીસ રહે છે. તો હવે આપણે આ પાણીને ફેંકી દેવાનું છે, તેનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. તો હવે આખો દિવસ પછી તમે જોઈ શકો છો કે મરચાં છે તે એકદમ ડ્રાય થઈ ગયા છે, તેમાં બિલકુલ પણ પાણી નથી. તો હવે તેને એક બાઉલમાં લઈ લઈશું. તો હવે સૌથી પહેલાં આપણે મરચાંને ભરવા માટે સરસવનું તેલ ગરમ કરીશું. તો ગેસ ઓન કરીને વઘારિયામાં 4 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને તેને સારું એવું ગરમ કરી લઈશું. ત્યારબાદ હવે તેને એકદમ ઠંડુ થાય પછી જ તેમાં ઉમેરવાનું છે, એટલે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. અહીંયા તમારે એકદમ ગરમ તેલ હોય તેવું ન ઉમેરવું, નહીં તો તેનો સ્વાદ છે કડવો થઈ જશે. તો હવે એક બાઉલમાં આપણે મરચાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો અહીંયા વજનમાં મેં 60 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, તેને મિક્સરમાં આ રીતે અધકચરા કરી લીધા હતા. તો ખાસ અહીંયા રેશિયો છે તે તમારે એકદમ પરફેક્ટ રાખવો, જેથી તમારા મરચાંનો સ્વાદ છે તે એકદમ સારો રહે. અહીંયા જો રાઈના કુરિયા માપ કરતાં વધારે હશે તો તે ખાવામાં કડવા લાગશે. ત્યારબાદ તેમાં 50 ગ્રામ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું. આ રાયતા મરચાં ટેસ્ટમાં થોડા ખટમીઠા હોય છે, જેથી નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે છે. તો વઢવાણી મરચાંની આ ઓરિજિનલ રેસિપી છે જે તમને કોઈએ પણ જણાવી નહીં હોય. આ મરચાં રાયતામાં ઘણા બધા મેથીના કુરિયા, ધાણાના કુરિયા ને વગેરે વગેરે ઉમેરીને બનાવતા હોય છે, પણ આ ઓરિજિનલ રેસિપીમાં તેવું કશું જ હોતું નથી. બસ તમે એકવાર આ રેસિપી ફોલો કરીને વઢવાણી મરચાં રાયતા બનાવી તો જુઓ. બધા પૂછવા લાગશે કે તમે આ વઢવાણી મરચાં વઢવાણથી મંગાવ્યા છે કે શું.
અને આપણે જે સરસવનું તેલ ગરમ કરીને રાખ્યું હતું તે ઉમેરીને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે અહીંયા આપણું સ્ટફિંગ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તેને સાઈડમાં લઈ લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે. તો આ રીતે કટ કરેલા મરચાંની અંદર સ્ટફિંગ ભરી દઈશું. તો વચ્ચે સ્ટફિંગ ભરેલા મરચાંનો સ્વાદ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ઘણા લોકો મરચાંને બે કટ લગાવીને તેને બહારથી જ મિક્સ કરી દેતા હોય છે, પણ તેના કરતાં આ રીતે સ્ટફિંગ કરવાથી તેનો ટેસ્ટ ખાવામાં બહુ જ સરસ લાગે છે. તો એકવાર ફરીથી તમને મરચાંને ભરીને બતાવી દઉં. તો બધા જ મરચાંમાં આ રીતે થોડું થોડું સ્ટફિંગ ભરીને આપણે બધા જ મરચાં તૈયાર કરી લઈશું. તો અહીંયા મરચાંમાં સ્ટફિંગ તમે જોઈ શકો છો. તો આ રીતે જરૂરથી રેસીપી બનાવજો, બહુ જ સરસ તમારા વઢવાણી મરચાં બનીને તૈયાર થશે. તો હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને તેમાં વજનમાં 200 ગ્રામ લીંબુને મેં આ રીતે ચોરસ ટુકડા કરી લીધા હતા તે ઉમેરી દઈશું અને તેને મરચાંમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે કરવાથી લીંબુના રસની ખટાશને લીધે મરચાં છે તે સરસ અથાઈ પણ જશે અને લીંબુના ટુકડાને લીધે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેનાથી તમારા મરચાં છે તે લાંબા સમય સુધી એવા જ રહેશે. તો હવે આપણે તેને એક સાફ ડબ્બાની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકીને બહાર રહેવા દઈશું. તો વચ્ચે વચ્ચે તમારે તેને ચેક કરી લેવાનું અને તેને ઉપર નીચે ફેરવતા જવું, જેથી બધા જ મરચાં એક સરખા અથાઈ જાય. તો આ મરચાંને મેં અહીંયા 2 દિવસ સુધી બહાર રાખ્યા હતા અને તમે જોઈ શકો છો કે મરચાંમાં શાઇનિંગ કેટલી સરસ દેખાય છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મરચાં છે તે એકદમ બરાબર અથાઈ પણ ગયા છે. તો હવે આપણે તેને એરટાઇટ કન્ટેનર કે કાચની બરણીમાં આ રીતે ભરીને ફ્રીજમાં સ્ટોર કરીશું અને તમે તેને 12 મહિના કે 6 મહિના સુધી ખાશો તો પણ તમારા મરચાંનો સ્વાદ છે તે એકદમ સરસ રહેશે, બિલકુલ પણ ખરાબ નહીં થાય. અને જ્યારે તમે જમતી વખતે તેને બહાર કાઢશો તો એટલી તેની સરસ સુગંધ આવશે કે જે મરચાં ન પણ ખાતા હોય તેને પણ આ વઢવાણી મરચાંનો ટેસ્ટ દાઢે વળગશે. તો એકદમ પરફેક્ટ આ મેથડથી અને આ રેશિયોથી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અહીંયા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ અને રેશિયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.